તલાવ ચોરામાં 48 કલાક બાદ પણ વીજ પુરવઠો ઠપ। શામળા ફળિયામાં વીજ પુરવઠો શરૂ નથી થયો। 2 દિવસ પહેલા આવેલા વાવાઝોડાથી ખેતીને નુકસાન થયું છે। ચીખલી તાલુકામાં ડાંગર, ચીકુ સહિતના પાકને નુકસાન થયું। 15થી વધુ ઘરના પતરા ઉડી ગયા। ઘર વિહોણા લોકો સુધી પ્રશાસને મદદ પહોંચાડી છે। ચીખલી તાલુકામાં આવેલા વાવાઝોડાએ તારાજી સર્જી છે અને તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। અત્યારે આપણે ઉપસ્થિત છે તલાવ ચોરા ગામના શામળ ફળિયામાં કે જ્યાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ખાસ કરીને 15થી વધુ એવા ઘરો છે જે મોટા છાપરા ઉડી ગયા છે। અહીંયા ચીકુનો પાક કરવામાં આવે છે અને એમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ચીકુના પાકને પણ જે છે એ નુકસાન થયું છે। સાથે સાથે ઘરોના પતરા ઉડી ગયા છે। અમુક ઘરોમાં જે ગાડીઓ પાક કરવામાં આવી હતી એ ગાડીઓ દબાઈ જવાના કારણે મોટું નુકસાન થયું છે। સાથે જ 2 પશુઓના પણ આ ગામમાં મોત થવાના સમાચાર સામે આવ્યા છે। ચીખલી તાલુકામાં કુલ 4800થી વધુ જે ઘરો છે